નમસ્કાર, ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી ખગોળીય અને જ્યોતિષીય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કન્યા રાશિના જાતકોના જીવનમાં ઊંડી અસર છોડવાની છે। પૌરાણિક કથાઓ મુજબ જ્યારે ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃતપાન કરાવવાનું શરૂ કર્યું, ત્યારે રાહુ નામના અસુરે કપટથી દેવતાઓનું રૂપ ધારણ કર્યું અને સૂર્ય તથા ચંદ્રની વચ્ચે બેસી ગયો। જેવો તેણે અમૃતનો ઘૂંટડો ભર્યો કે તરત જ સૂર્ય અને ચંદ્રએ તેની ઓળખ છતી કરી દીધી અને ભગવાન નારાયણે પોતાના સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક ધડથી અલગ કરી દીધું। ત્યારથી રાહુ સૂર્ય અને ચંદ્રને પોતાના પરમ શત્રુ માને છે અને જ્યારે પણ ગોચર દરમિયાન તેઓ રાહુની નજીક આવે છે ત્યારે ગ્રહણ જેવી સ્થિતિ સર્જાય છે। મહર્ષિ વ્યાસે પણ લખ્યું છે કે સૂર્ય અને ચંદ્રનું મર્દન કરનાર માત્ર રાહુ છે। અત્યારે સૂર્યદેવ તમારી રાશિથી 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જ્યાં રાહુ પહેલેથી જ બિરાજમાન છે। 14 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધીનો આ એક મહિનો સૂર્ય રાહુની કેદમાં રહેશે, જેને જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણ યોગ કહેવામાં આવે છે। 6ઠ્ઠો ભાવ એ આપણા જીવનમાં નોકરી, શત્રુઓ અને સ્વાસ્થ્યનો ભાવ છે। રાહુ એટલે ષડયંત્ર અને સૂર્ય એટલે આપણું પદ, પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસ। જ્યારે આ બંને ભેગા થાય છે ત્યારે જીવનમાં અચાનક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। આપણે અહીં માત્ર સારું કે ખરાબ કહેવા નથી આવ્યા, પણ તમને વાસ્તવિકતાથી અવગત કરાવવા આવ્યા છે, જેથી તમે સાવચેત રહી શકો। સૂર્ય એ પ્રકાશ છે, પણ રાહુ એ ધુમાડો છે। પ્રકાશ હોવા છતાં ધુમાડાને કારણે આપણને રસ્તો દેખાતો નથી। બસ આવી જ કંઈક સ્થિતિ આ સમય દરમિયાન રહેવાની છે। પુરુષો માટે આ સમય ખાસ કરીને કાર્યક્ષેત્રમાં ખૂબ જ સાવધાની રાખવાનો છે। જો તમે નોકરી કરો છો તો ઓફિસમાં તમારી વિરુદ્ધ કોઈ ગુપ્ત ષડયંત્ર રચાઈ શકે છે। તમે ખૂબ જ મહેનત કરી હશે, રાત દિવસ એક કર્યા હશે, પણ તમારી મહેનતનું શ્રેય કદાચ બીજું કોઈ લઈ જાય અથવા તમારા ઉપરી અધિકારીઓ સામે તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। સૂર્ય પ્રકાશ છે એટલે કે તમારી ક્ષમતા તો છે જ, પણ રાહુનો ધુમાડો તમારી છબીને ધૂંધળી કરી શકે છે। ખાસ કરીને જે પુરુષો સરકારી કામકાજ સાથે જોડાયેલા છે અથવા જેમણે સરકાર પાસેથી કોઈ પરવાનગી કે ટેન્ડર લેવાના છે, તેમણે વધુ મહેનત કરવી પડશે। કામમાં વિલંબ આવી શકે છે અથવા અધિકારીઓ સાથે ઘર્ષણ થઈ શકે છે। યાદ રાખજો, આ સમયે તમારો અહંકાર વધવાની શક્યતા છે, કારણ કે રાહુ સૂર્યના પ્રભાવને 10 ગણો વધારી દે છે। જો તમે તમારા પદ કે પ્રતિષ્ઠાના અભિમાનમાં આવીને કોઈની સાથે ગેરવર્તન કરશો તો તમારી છબી ખરડાઈ શકે છે। પિતા સાથેના સંબંધોમાં કડવાશ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે સૂર્ય પિતાનો કારક છે અને પિતાના આશીર્વાદ જ તમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે। આર્થિક રોકાણ કરતી વખતે દસ્તાવેજો બરાબર વાંચવા, કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો, કારણ કે 6ઠ્ઠા ભાવનો રાહુ તમને છેતરાવી શકે છે। મહિલાઓ માટે આ સમય માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક શાંતિ જાળવવાનો છે। જો તમે કામકાજી મહિલા છો તો કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ શકે છે। તમારી વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવે અથવા તમારા વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવે તેવી સંભાવના છે। ઘરેલું સ્તરે પણ સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું જરૂરી છે। સૂર્ય સ્વાસ્થ્યનો કારક છે અને 6ઠ્ઠો ભાવ રોગનો છે, તેથી નાની નાની બીમારીઓને અવગણવી નહીં। ખાસ કરીને હાડકાં અથવા આંખોને લગતી તકલીફો જણાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો। સામાજિક રીતે આ સમયે તમારે કોઈની ગેરસમજ દૂર કરવામાં મધ્યસ્થી ન બનવું, નહીંતર દોષનો ટોપલો તમારા માથે આવી શકે છે। જો તમે વિદેશ જવા માટે અથવા વિદેશી કંપનીઓ સાથે કામ કરવા માંગતા હોવ તો આ સમય તમારા માટે મિશ્રિત ફળદાયી રહેશે। સૂર્યની દ્રષ્ટિ 12મા ભાવ પર હોવાથી વિદેશ સંપર્કથી લાભ થવાની સંભાવના ચોક્કસ છે, પણ તેના માટે તમારે રાહુના ભ્રમથી બચવું પડશે। પૂજાપાઠ અને આધ્યાત્મિકતામાં મન પરોશો તો માનસિક શાંતિ જળવાઈ રહેશે। સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે, જે સ્ત્રીઓના હૃદયમાં પરમાત્મા બિરાજે છે અને જેઓ ભક્તિમાં લીન છે તેઓ આ મુશ્કેલ સમયમાં પણ તકની સાચી ઓળખ કરી શકશે અને સફળતા પ્રાપ્ત કરી શકશે। વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતાની કસોટીનો છે। રાહુ ભ્રમ પેદા કરે છે, જેના કારણે ભણવામાં મન ન લાગે અથવા તમે જે વાંચ્યું હોય તે પરીક્ષા સમયે ભૂલી જવાય એવું બની શકે છે। સોશિયલ મીડિયા અથવા ખોટી સંગતને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે। સૂર્ય એ આત્મવિશ્વાસ છે જે અત્યારે રાહુના ગ્રહણમાં છે, તેથી તમને એવું લાગી શકે કે તમારી તૈયારી ઓછી છે અથવા તમે સફળ નહીં થાઓ।
આ નકારાત્મકતાથી બચવું ખૂબ જરૂરી છે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા તે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે સૂર્યની દ્રષ્ટિ 12મા ભાવ પર હોવાથી લાભદાયક સ્થિતિ સર્જાશે। જો તમે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા માંગતા હોવ તો 14 ફેબ્રુઆરી પછીની પ્રક્રિયામાં થોડી અડચણો આવી શકે છે, પણ ધીરજ રાખવાથી કાર્ય સફળ થશે। 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધીનો સમય તમારા માટે સૌથી વધુ નાજુક છે, કારણ કે આ ગાળામાં સૂર્ય અને રાહુની ડિગ્રી એકદમ નજીક હશે। આ દિવસોમાં કોઈ પણ મોટો નિર્ણય લેવો નહીં અથવા કોઈ પણ વિવાદમાં પડવું નહીં। નિયમિત સૂર્ય નમસ્કાર અને ગાયત્રી મંત્રના જાપ કરવાથી તમારી એકાગ્રતા વધશે અને રાહુનો નકારાત્મક પ્રભાવ ઓછો થશે। આ ગ્રહણ યોગના પ્રભાવને સમજવા માટે આપણે તેના સકારાત્મક પાસાને પણ જોવો જોઈએ। સૂર્યની દ્રષ્ટિ પોતાના 12મા ઘર પર પડી રહી છે, જે વિદેશ અને હોસ્પિટલનું ઘર છે। તેથી જે લોકો મેડિકલ ફિલ્ડમાં છે, ડોક્ટર છે કે નર્સ છે, તેમના માટે આ સમય પ્રગતિનો છે। તમે લોકોની સેવા કરીને પુણ્ય કમાઈ શકશો। જો તમારો કોઈ કોર્ટ કચેરીનો કેસ ચાલી રહ્યો હોય તો તેમાં પણ સૂર્યની દ્રષ્ટિ તમને સફળતા અપાવી શકે છે, જો કે તમારે તમારા ક્રોધ પર કાબૂ રાખવો પડશે। સૂર્ય અને રાહુનો આ સંયોગ 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન સૌથી વધુ પ્રભાવી રહેશે, કારણ કે ત્યારે બંને વચ્ચેનું અંતર માત્ર 4 ડિગ્રીનું જ હશે। 17 ફેબ્રુઆરીના રોજ જ્યારે અમાસની તિથિ હશે ત્યારે સૂર્યગ્રહણનો યોગ પૂર્ણ રીતે બનશે। જો કે તેની ધાર્મિક માન્યતા ભારતમાં ન હોવાથી સૂતક લાગશે નહીં, પરંતુ ગ્રહોની અસર તો બ્રહ્માંડમાં ચોક્કસપણે થશે। ઉપાય તરીકે તમારા પિતા અને તમારા બોસ સાથેના સંબંધો મધુર રાખો। દરરોજ સવારે ઓમ ગૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરો। ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ આ દોષમાંથી મુક્તિ અપાવશે। સૂર્ય એ રાજા છે અને જો તમે દરરોજ સવારે રાજા સમક્ષ નતમસ્તક થાઓ છો તો તે ચોક્કસપણે તમારી પર કૃપા કરશે અને તમારા જીવનમાં પદ, પ્રતિષ્ઠા અને ધનની વૃદ્ધિ થશે। આશા છે કે આ માહિતી તમારા જીવનમાં ઉપયોગી સાબિત થશે અને તમે આ ગ્રહણકાળને સમજદારીથી પસાર કરશો। જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય અને તમને લાગે કે આ માહિતીથી કોઈનું ભલું થઈ શકે છે તો વિડીયોને લાઇક કરવાનું અને તમારી પ્રતિક્રિયા કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં। જો તમે હજુ સુધી ધર્મલોક પરિવાર સાથે જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી ભવિષ્યમાં પણ તમને આવી જ સચોટ અને આધ્યાત્મિક જાણકારી મળતી રહે। ભગવાન સૂર્યનારાયણ તમારા જીવનમાં પ્રકાશ ફેલાવે અને રાહુનો ધુમાડો તમારા માર્ગમાંથી દૂર થાય તેવી જ પ્રાર્થના। આપનો દિવસ મંગલમય રહે। ધન્યવાદ અને જય શ્રી રામ।